હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માં મેરડી. કેમ છો બધાય? તો અત્યારે વાગી ગયા છે 6 ને આજે અમે બધા વહેલા ઉઠી ગયા છીએ કેમ કે આજે અમારે ખુશીબેન ને જવાનું છે બહાર. એટલે હવે ખુશીબેન કઈ બ્લોકમાં આવવાના નથી, તો આજે જવાનું છે હોસ્ટેલમાં. લાવો બેન સા. હા, આજ દઈ દો પછી નહીં આવું. એટલે પછી કઈ તું ખસોડી જાશો? ના ના, પણ આમ 3-4 મહિના નહીં આવું ને. હા, 3 મહિના કાઢી લે એમાંથી સાઈડથી, એટલી બધી નહીં. હોસ્ટેલમાં જવું હોય તો કામ બધું કરીને જાજો. બધું કામ થઈ ગયું છે હો અત્યારમાં. મારે ખાલી તૈયાર થાત બાકી છે. નાસ્તો કોણ બનાવશે? તું. તમે જ બનાવીએ ને, કઈ થોડી બનાવ. તો ગાઈઝ અત્યારે હું તૈયાર થઈ ગઈ છું અને હમણાં પપ્પા આવે એટલે અમારે હોસ્ટેલમાં જવાનું છે. અને અત્યારે મમ્મી નાસ્તો બનાવે છે એટલે મળીએ હમણાં થોડીક વારમાં. તો મમ્મી અત્યારે શું બનાવો છો? ઓવા ફ્રેન્ડ જો નાસ્તો બની ગયો છે. અમારો ભાઈ જો એ નાસ્તો કરવા બેહી ગયો. કેવા લાગ્યા રોહિતભાઈ પૌવા? એક નંબર છે. તો ફ્રેન્ડ અમે લોકો અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે હોસ્ટેલે જવાનું છે, તો મળીએ આગળ. તો આ અમરેલીનો પુલ છે. તો ફ્રેન્ડ અત્યારે અમે લોકો અમરેલી પૂગી ગયા છીએ અને હવે અડધી કલાકમાં અમે હોસ્ટેલે પૂગી જશું. તો હવે મળીએ ત્યાં. તો પાણીની સારી વ્યવસ્થા છે જો. તો ફ્રેન્ડ હવે મારી હોસ્ટેલ આવી ગઈ છે. જો આમી દેખાય. હવે હું વ્લોગમાં નહીં આવું. હવે મારા મમ્મી અને મારા નાના ભાઈ જ વ્લોગ ઉતારશે. એટલે એમ 3-4 મહિના તો હું પાકું વ્લોગમાં નહીં આવું. જો મારી હોસ્ટેલનું બોર્ડ. મારી હોસ્ટેલ છે એ થોડીક આમ જંગલ જેવા વિસ્તારમાં છે, એટલે અહીંયા આવવા જવામાં આમ બહુ ઓલું થાય. જો રસ્તો જો. જો અહીંયા વાડિયું ને એવું બહુ છે બધી.
હોસ્ટેલની અંદર ફોન અલાઉડ નથી, એટલા માટે હું ખાલી ગેટ લગીને જ ફોન યુઝ કરી શકું છું, કેમ કે અંદર ફોન અલાઉડ નથી. એટલે ગેટની અંદર જાત જ મારા હાથમાંથી ફોન વયા જાય. જો તો ફાઇનલી હોસ્ટેલે પૂગી ગયા છીએ.